ઝઘડિયા જેઆઈડીસી દુષ્કર્મ કેસને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યો. તેમણે સુરતમાં પત્રકાર પરિષદ કરીને કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં 169 દુષ્કર્મની ઘટના બની છે. ઝઘડિયામાં નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની અને આ બાળકીની વડોદરામાં સારવાર ચાલુ હતી, પરંતુ ગઈકાલે બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો. આ ગરીબ પરિવારને છત્તીસગઢ કોંગ્રેસના નેતાએ સહાય કરી, પરંતુ ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી નથી તેમ જણાવ્યું. બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં છેલ્લા 1 વર્ષમાં બની. આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યારેય નહોતી. હું 2 દિવસ પહેલા અમિતભાઈ, અમે વડોદરામાં એક ગરીબ પરિવારની નાની ફૂલ જેવી દીકરી, જેના ઉપર બળાત્કાર થયો, રાક્ષસ પણ જે વિચારી ન શકે એવા કૃત્ય એની સાથે થયું, અને એ દીકરી વડોદરાની હોસ્પિટલમાં હતી, ઝઘડિયાની. આ દીકરીની સારવાર ચાલતી હતી, એમાં ત્યારે જ કહ્યું હતું કે આ માનવીય કૃત્ય થયું છે, કદાચ મુશ્કેલ છે. અને ગઈકાલે એ દીકરીએ છેલ્લા શ્વાસ લીધા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવા સમયે જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક સહાય, કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે. આવી તકલીફમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી, પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય, એને સહાય કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે. આ અત્યંત દુઃખની બાબત છે.